છોકરાને સ્કૂલમાં ઊભો કર્યો, છોકરા ઊભો થા, એક પ્રશ્નનો જવાબ દે તો કે બોલો. તો કે બેંકો હોય ને, બેંક પૈસાની બેંકો, એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થાય, ચોરીઓ થાય, લાખો રૂપિયાની ચોરી થાય બેંકમાં, પણ 10 રૂપિયાની બાંધેલી બોલપેન કોઈ ચોરી નથી જતું. આનો ભાવાર્થ કરો. બરોબર. છોકરાએ બહુ સારો જવાબ લખ્યો. એ કે હંમેશા લક્ષ્મીની ચોરી થાય, સરસ્વતીની ચોરી નથી થતી. હે, આ બધા સરસ્વતીના ઉપાસક છે બાપ. અડધી દુનિયા ફરી આવ્યા, માં સરસ્વતી લઈ જાય. બાકી અમારી તાકાત છે, ઘરના પૈસે મુંબઈ જાય, રામ રામ કરો, માં સરસ્વતી લઈ જાય છે બધે. હમણાં એકાદશી હતી ને, એક બેન મને કે તમે બ્રાહ્મણ છો? મેં કીધું દ્વારકાનો ડિલક્ષ બ્રાહ્મણ. મને કે એકાદશી છે, સારા બ્રાહ્મણને ચા પાવી, તમે આવશો? હું તો સવારમાં 8 વાગ્યામાં પૂગી ગયો, ચા બનાવી ઘટા ટોપ. મેં કીધું ચા તો સારી બનાવો છે. મને કે ખાણી દતો હતા નહીં, પછી આદુ ચાવીને નાખ્યું. એકાદશી ગઈ મારી. હું જઈએ ચા પીવી તો મને બેન દેખાય. ચાની વાત આવી ને, ચા પીવાનો કાચનો કપ હોય ને, એનું પકડવાનું નાકું કઈ બાજુ આવે? બહારની બાજુ ન આવે. આ પૂઠાના ગ્લાસ આવી ગયા. એબીસીડીમાં કેટલા અક્ષર આવે? 26 નો આવે, 4 જ આવે એબીસીડી. એબીસીડીમાં 4 જ આવે, એ ટુ ઝેડમાં 26 આવે. જનરલ નોલેજ. તમને કહું, મારે જે એકાદીના અહીંયા એક ચિઠ્ઠી આવી છે, એમાં લખ્યું છે રામદેવ પીરનો હેલો સાંભળવાની મારી અંતિમ ઈચ્છા છે. રાત્રિની 2x2 લક્ઝરીમાં સફર કરો ને, રાત્રિની બસમાં ડ્રાઈવર ધીમે ધીમે હાંકતો ને, પેસેન્જર બધા સૂતા હોય. મારી પડખે એક દોડાયો ભટકાઈ રહ્યો. મને કે જીતુભાઈ કેવું પડે? મેં કીધું શું? મને કે બધા સૂઈ ગયા પણ ડ્રાઈવર જાગે છો. બુદ્ધિ વગરના ડ્રાઈવર સૂઈ ગયો તો આપણે પહેલાં સૂઈ ગયા હોય. અમુક આઈટમોને ભેગી ન લઈ જવાય. હું ભાવનગર જતો હતો ને બસમાં બેસીને, એમાં ધોળા ઢસા રંગઘોડા ને એવા બધા ગામ આવે. મારી બાજુમાં દાદા બેઠા. મેં દાદા ધોળા ક્યારે આવશે? મને કે કાળા જાય પછી. અરે વાત એ સાચી છે. એ મિત્રો શાંતિથી છેલ્લા 2 પ્રસંગ કીધું. ત્યાં સુધી અમારા સંગીતકાર મિત્રો 2 મિનિટ પૂરો ખાઈ લઈએ. ત્યાં સુધી હા, અમને એકલા મૂકીને હાયલા ક્યાં તમે? 1-2 પ્રસંગો કહી દો, મને 5 મિનિટ વધારે મળી લ્યો બોલવાની. વાહ, ચાલો આગળ. તો વાત હું એ કરતો, અમારે કાઠિયાવાડમાં બપોરે ખેતરમાં ભાત આવે. તમે ટિફિન કહેતા હશો, તનખાનાનું ટિફિન. અમે ભાત કહી. ડુંગળીનો દડો ને 4-5 રોટલા ને માટલીમાં છાશ ને ગોળનું દડબું ને, હા, એ માથે ભતવારી ભાત લઈને આવે. તમને કહું, તેમાં ખેતરમાં કે સુડી ચપ્પુ ન હોય કાંદા સુધારવાના, પથ્થર ઉપર મારીને ઢીકો મારો ને સમારાઈ જાય. એમાં દીકરાના લગ્ન થયા હતા, નવાનો હોય ભાત લઈને. હા, હોય કીધું વહુ બેટા તમારા હહારાને ઢીકો મારીને ડુંગળી આપજો. વહુ હતી મેહાણાની. એક જ ઢીકો મારો ને હહારાને બેડો વાર દીધો. ઓય મારી ઓય બાબા. કીધું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે કશું. એક સમયમાં અખાના છપ્પા ભણવામાં આવતા હતા. એક લીમડાના ઝાડ ઉપર ચડી ગયું ને, આ ચકલીએ માળો કર્યો હતો. તે ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના. મેં કીધું હું કરાય? મને કે પૂજા મોરારી બાપુની કથામાં ગયો તો ને, બાપુએ માળા ફેરવવાનું કીધું. તારો બાપ આ માળા ફેરવું કીધું બાપુએ? તુલસીને ફેરવવાનું કીધું. મને એકાદશી છે એટલે 108 માળા ફેરવવાનો છું. વંદન કરીએ, આમની બુદ્ધિને વંદન કરીએ, ટીકા નથી કરતો. બહેનો બેઠા છે, 1-2 વાતો બહેનોની કરું.
આમ તો મારી મર્યાદા છે. અવડો મોટો માથાનો વાળનો અંબોડો કરે, 500 રૂપિયાનું બકલ નાખે. હવે પોતે તો જોઈ નથી હકવાની, બીજી ગરીમાણીની બાયુનું જીવ બારવા હાટું ખરો ને. હા શું કહેજો પાછા હું કે બપોરે જમી લો એટલે કામવાળી નવરી થાય. કામવાળી એટલું જમવા બેસવાનું, ભૂખ લાગે જમવા બેસે લે. એને કોઈ ખબર નથી અમે હું બોલીએ શું કાંઈ. જમી લ્યો એટલે કામવાળી નવરી થાય. કોઈ બહેનોને બપોરના તો રસોઈનો પ્રશ્ન નડતો નથી. મગ ભાત કે દાળ ભાત કે કઢી ભાત કુકર ચડાવી દેવાની છે. બધા બહેનોના પ્રશ્ન હાજનો છે. રોજ સાંજે ઉઠી ખાવાનું શું કરું હાચું કહેજો. બપોરે મગ ભાત દાળ ભાત કઢી ભાત ખાહે આફેડો ક્યાં એના બાપની લોચ છે એમ કયો. પછી હું પ્રોગ્રામ કરીને આવ્યો ને સોફા ઉપર બેઠો, મારા પત્ની બાજુમાં બેસી ગયા. મને કે શું બનાવું? એ મેં કીધું આટલો તો બનાવ્યો. મને કે મસ્કરી નહીં ખાવાનું. મેં કહું શિયાળો છે, રીંગણાનો ઓરો ને રોટલા બનાવ. રોટલા છોકરા ન ખાય. કમાઈ છોકરાઓ હાટું થઈ, છોકરા ન ખાયું નહીં કરવાનું. રોટલામાંથી ગયા. મેં કીધું ઢોકળી આવડે? ઢોકળી તો વૈરાઓને આવડતી જ હોય ને, પણ કાપતા વાર લાગે તો તપેલીમાં જામી જાય. પૂછે મને, હું કહું ના પાડે. મેં કીધું ખીચડી કઢી કરી નાખ ને. મને કે ખીચડી તો વડનગર વાળા નથી ખવડાવવાના. મારું મેનુ ખૂટ્યું આખું. મેં કહું તને ઠીક લાગે એવું બનાવી નાખ. એમ તો ઢોકરાનું પલાળ્યું છે. તે પલાળ્યું તો બહાર ને પણ નક્કી તો કર્યું જોઈએ અને ઢોકરા દાબવાના છે, પણ એને હરખ હોય કે મારા કીધામાં છે. બધાના રોલ આમ જ હાલે છે ભાઈ. અમે માઇકમાં બોલીને તમે બોલતા નથી. બાકી ભાઈ ભાઈ પત્નીનો જન્મદિવસ હતો, પત્નીનો. તે પતિદેવને કીધું સાંભળ્યું આવતીકાલે ડાર્લિંગ તારો જન્મદિવસ છે, ખબર છે? હા હું ભૂલી નથી ગયો. શું ભેટ આપશો? અરે 24 કેરેટનો હાર. એ રાજીના રેટ થઈ ગઈ. 24 કેરેટનો હાર. હા એ બપોરે જો 18 જાતના વ્યંજન બનાવ્યા જમવાના. ભાઈ ભાઈ આખું ડાઇનિંગ ટેબલ ભરચક. પતિદેવ આવ્યા, જમવા બેઠા. એક કોડીઓ મોઢામાં નાખ્યો. તમે કહેતા હતા ને કાલ હું તમને કંઈક ભેટ આપીશ જન્મદિવસની, 24 કેરેટનો હાર. સોરી હો ભૂલી ગયો, હમણાં જ લઈ આવું. જમીન ગયો બજારમાં. ગાજરની સિઝન હાલતી હતી. 24 ગાજર લીધા. પૂતળીથી હાર બનાવ્યો. ઘેરે આવ્યો, ડાર્લિંગ આંખો બંધ કરો. આંખો બંધ કરે ને ગાજરનો હાર નાખ્યો ડોકમાં. આ શું છે તો કે 24 કેરેટનો હાર. હવે ભાઈને એ ખબર નહોતી કે આ ગાજરને કેરેટ કહેવાય, એને ખબર નહોતી. ખરેખર નાની 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 બધી વાતો છે, પણ આપણે મજા આવે તમને કહું. હા એક શેઠ મને કહેતા હતા મંદિરે દર્શન કરવા આવવું છે. મેં કહું હાલો. મોટરની આગલી સીટમાં બેસી ગયો. શેઠ ડ્રાઇવિંગ કરતા હતા. એમાં ટ્રાફિકમાં બરાબર લાલ લાલ થઈને મોટર ઊભી રહી ગઈ. તમે જોજો માગવાવાળા ભિક્ષુકો 4 રસ્તે જ ઊભા હોય. મોટર ઊભી રહી એટલે લાંબો હાથ કરે. ભિક્ષુકે લાંબો હાથ કર્યો. શેઠે બારીનો કાચ ચડાવી દીધો. એમાં લીલી લાઈટ થઈને મોટર આગળ નીકળી ગઈ. મેં કીધું શેઠ કાચ કેમ ચડાવી દીધા? મને કે માગવાવાળા બહુ હેરાન કરે છે. મેં કહું તમે અત્યારે મંદિરે શું કામ જાઓ છો? માગવા જવાનો છો ને, તને આવતો જો ને ભગવાન એની બારીના કાચ ચડાવી દે તો આવ્યો ભિખારી આવ્યો. એ બાપ જેવી કૃપા આપણી ઉપર ઠાકોરજીએ કરી હોય ને એવી કૃપા કોકની ઉપર કરવાની. સંપત્તિ કોઈની થઈ નથી ને થવાની નથી. કાલ કોકની હતી, આજે આપણી છે અને આવતીકાલે કોકની થાહે. સાચી સંપત્તિ એ છે. આવા અવસરે જમણો હાથ લાંબો થઈ ગયો હોય ને, હા ભગવાન એમ કહે છે કે માગવા તો આખી દુનિયા આવે જ મારી પાસે. ભગવાન કહે છે ભક્તને માગવા તો આખી દુનિયા મારી પાસે આવે છે. કોક દી મળવા તો આવ. એક વખત મળવા આવ, પછી તને માગવાની જરૂર ન પડે એવું બનાવી દઉં તને. હે કોક દી મળવા તો આવ, મને માગવા તો આખી દુનિયા આવે છે સાહેબ. હે ઓ નાના 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 પ્રસંગો છે પણ મજા આવે સાહેબ. આ લોકો આવે ત્યાં સુધી મારે બોલવાનું જ રહ્યું. સંગીતકાર મિત્રો સમયને સાચવી લેશો તો સમય આપણે સાચવી લેશે.
બે વાતો કહી દઉં ત્યાં સુધી. હાલો વાત હું એ કરતો તો આપને, ઘણા ભગવાનના મંદિરે દર્શન કરવા જાય ને પગથિયેથી આમ આમ કરે, એ હું ખબર છે આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, બધું છે આમાં. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે જિનકે હાથ મેં જીવન ડોરી. હે હાટકેશને બધી ખબર છે કે એને કેટલું દેવું કેટલું નહીં. હે પૈસા હાચવવાની જગ્યા બે, બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય, એ બેંકમાંથી પાછા મળે. આ બધું તો આજા ફસાજા કંપની લિમિટેડ. મેં મારા પત્નીને કીધું 100 રૂપિયા આપો, તો અમારી પાસે ક્યાં પૈસા હતા, 100 રૂપિયા ના પાડી દીધી. હિંમતભાઈ એમાં 15 દી પછી નોટબંધી થઈ. હું બેંકમાં નોટું વટાવવા જતો તો મારા 10,000 વટાવતા આવજો ને. હા કેટલી કાઢ્યા, પાછો ગિનાન તો રૂવાડે રૂવાડે હોય. ભાઈને ઘેર રાખડી બાંધો કે ભાઈએ ન દીધા હોય, તારો ભાઈ 10,000 રાખડી ના દે. હે હોશિયારી તો કરવી જ નહીં. આજ તો જેટલું આવડે એટલું કહીએ જ દેવું, ભલે જે થવું હોય થાય. કેદું ન ઉપાડો લીધો. બેનો ક્ષમા કરજો. નારી તું નારાયણી અને નારી છે રત્નની ખાણ, નારી થકી નર નીપજ્યા ધ્રુવ પ્રહલાદ રામ કૃષ્ણ સમાન. આ ધરતી ઉપર ભગવાનને પણ જન્મ લેવાનું મન થયું ને ત્યારે એક નારીનું શરણું લેવું પડ્યું હતું. સાહેબ નારી તો જગતમાં મહાન છે. ભજન કાના માત્ર વગરનું, ગાય કોણ ભગત કાના માત્ર વગરનું, સાંભળે કોણ જગત, એમાં કઈ લેવા દેવાનું ના, મફત. ગામ કયું તો કે વડનગર. ભગવાન કોણ તો કે શંકર. ક્યાંય ખાનો માત્ર આવ્યો. પણ ભવો ભવના પુણ્ય કર્યા હોય ને બાપ, એ આ હાટકેશ્વર દાદાના સાનિધ્યમાં ભજન સાંભળી શકે. તમારું થાય પૂરું પછી મારો વારો આવે. વાહ, બાપુજી ગુજરી ગયા, જિંદગીમાં કોઈ દી યાત્રા નહોતી કરી શક્યા, તો દીકરાને એમ થયું બાપુજીને અસ્થિ ગંગાજીમાં પધરાવીએ. ચાંદીની ડબ્બીમાં બાપુજીને હાડકા ભેગા કર્યા, પતિ પત્ની હરિદ્વાર ગયા. આમ હરિદ્વાર ગયા છે ને ખબર છે, હરકી પેઢીમાંથી ઊભા રહ્યો ને ગંગાજી ઊંધે માથે જાય. હો ઓલે હાકર પકડીને ડૂબકી મારવી પડે. જો હાકર મૂકી દો તો 12મું 13મું જ ભાગમાં આવે. છોકરો ઊંડા પાણીમાં ગયો, હાકર પકડીને ડૂબકી મારીને બાપુજીના હાડકાની ચાંદીની ડબ્બી ગંગાજીમાં મૂકી દીધી. આ બાજુના ખૂણા ઉપર એના પત્ની સ્નાન કરતા હતા. એ ચાંદી ડબ્બી પાણીમાં આગળ ગઈ, એના પત્નીના પગમાં જરાક ભટકાણી. બૈરાવનો સ્વભાવ છે ને, લઈને હાટલાને છડે બાંધી લીધી. પછી આવ્યા ઘરે. અઠવાડિયા પછી વાતમાંથી વાત નીકળી, હે ભીડું આપણે ગંગાજીમાં નાતા હતા ને ત્યાં મને સરસ મજાની ચાંદીની ડબ્બી મળી. હે ગંગાજીમાંથી ચાંદી દેખાડતો દેખાડતો હાટલાને છેડે બાંધી દીધી. છોડીને જોયું તો બાપને હાટક્યા. ભાગશાળી હોય તો ગંગાજીમાં જાય, નકર પાણીમાંથી પાછા ઘેરે આવે. તમારી શું તાકાત છે તમે અહીંયા બેસીને સાંભળી શકો, અને અમારી શું તાકાત છે અમે અહીંયા બેસીને ગાઈ શકીએ, બોલી શકીએ. તો હાટકેશની પૂરેપૂરી કૃપા હોય બાપ, તો અહીંયા બેસીને ગવાય અને અહીંયા બેસીને સંભળાય. હાલાજી તારા હાથ વખાણો ને પટ્ટી તારા પગ વખાણો. ક્યાં બાત હે, બહુ સુંદર મજાની રચના હતી. એની પહેલાં ભોળાનાથને યાદ કર્યા, જાગો જાગો. ક્યાં બાત હે. તો એક નાનકડો દાખલો દઈ હેમંતભાઈને આપણે માઇક સોંપીએ. એવો સમજનો વર્ગ બેઠો છે, કહી દઉં. હિમાલય પર્વત ઉપર આખી પેસેન્જર ભરેલી બસ આ વાંકા ચૂકા રસ્તા ઉપર આમ ઉપર ચડતી હતી. એમાં પતિ પત્ની 2 જણા સફર કરે. એમાં વચ્ચે એનું ખેતર અને ઘર આવતા હતા. જો કંડક્ટરને વિનંતી કરે અને બસ ઊભી રાખી દે
તો સીધે સીધા ઉતરીને ખેતર ઘરે ઉઈ જવાય. અને ન ઊભી રાખે બસ તો 3 કિલોમીટર દૂર એનું સ્ટેન્ડ આવતું હતું. કંડક્ટરને વિનંતી કરી, બરોડી આ પ્રસંગ બહુ સાંભળવા જેવો છે, સરસ, આપને મજા આવશે. કંડક્ટરને વિનંતી કરી, બસ ઊભી રાખી, પતિ પત્ની બંને ઉતરા, ઉપરથી સામાન ઉતાર્યો. 5 કે 7 મિનિટનો ટાઈમ નીકળી ગયો, બસ આગળ નીકળી ગઈ. પતિ પત્ની પોતાનો એ બધો સામાન લઈને માથે રાખી અને આમ જ્યાં પોતાની શેરી આમ કેડી ઉપર હાલવા ગયા, એમાં જબરજસ્ત ભૂસ્ખલન થયું. હિમાલય ઉપરથી દળતો 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 હિમાલય ઉપરથી દળતો 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 મોટો પથ્થર આવ્યો સીધો ઓલી બસની માથે. બસ સીધી ગઈ ખાઈમાં. 58 માણસનું મૃત્યુ થઈ ગયું. 58. આ દ્રશ્ય ઓલા પતિ પત્ની બંને જોવે છે. એમાં પત્ની હસવા માંડી, હાશ આપણે બચી ગયા, આપણે બચી ગયા, આપણે બચી ગયા. પણ પતિદેવ ચોધાર આંસુ રડવા માંડ્યો. પત્ની કે આપણે બચી ગયા તોય તમે રડો છો? તો કે રડવું તો મને એ વાતનું આવે છે, એક 5-7 મિનિટ 3 કિલોમીટર હાલીને આપને હાલવાની આળસ છે. એક 3-4 કિલોમીટર હાલવાની આપણી આળસ છે. આપણે 58 માણસનો ભોગ લીધો. છાના મોના જો બેઠા રહ્યા હોત ને બસમાં, તો આ બસ ઘણી આગળ નીકળી ગઈ હોત, તો આ હોનારત ન થાત. આપણે પણ રોજના આમ વ્યવહારની અંદર ક્યારેક આવી ભૂલ થઈ જતી હોય. નજીવી બાબતની અંદર આપણે સામેવાળાનું સાહેબ લાખો રૂપિયાનું આપણે ક્યારેક એને નુકસાન કરતા હોઈએ છીએ. આ એક સંત પાસેથી આ મને એક પ્રસંગ સાંભળ્યો, મને બહુ ગમ્યો, એટલે મેં આ રજૂ કર્યો. આ બધી ઝીણી ઝીણી વાતો જ. બહેનોને એક મારે વાત કહેવાની હતી. હમણાં ભ્રૂણ હત્યા વિશે બોલવાનું હતું, તો કહી દઉં. ભ્રૂણ હત્યા બહેનો છે ને દવાખાને ઓલું દેખાડવા જાય કે ભાઈ દીકરો આવશે કે દીકરી, એવું એક્સિડન્ટ એવું કાંઈક હોય ને એમાં ખબર પડે કે દીકરી છે એટલે પેટમાં દીકરીને મારી નાખે, ભ્રૂણ હત્યા કરી નાખે. પછી દીકરાની માનતા કરે અને માનતા પૂરી કરવા ઘેરે ઘેરે દીકરી ગોતવા નીકળે. ઓલી ગોળણી જમાડવી પડે ને, તો કે 21 ગોળણી જમાડવી હતી પણ પૂરી ન થઈ. ક્યાંથી થાય? પેટમાં ગોળણી જ હતી, તે જ મારી નાખી પેટમાં. દીકરોને દીકરીમાં માવતર ભેદ ન કરો. દીકરીને તો દીકરા કરતા સવાઈ રાખો સાહેબ. હા, કોકની યારે ફાઇટ થતી હશે ને માથાકૂટ, તો દીકરો સાંભળી લેશે, બાકી દીકરી નહીં સાંભળ્યો. ખબર દેશે મારા બાપને કાંઈ કીધું છે તો દીકરી હામી પડશે, તમને કહું. હા, એટલે દીકરા દીકરીમાં માવતર ભેદ ન કરો ના. એક છેલ્લો પ્રસંગ કહી દઉં, એમાં ક્યાં દાંત કાઢવાની વાત આવી. સંગીત 3 શબ્દ છે. પેલો ને બીજો અક્ષર લેશો એટલે થશે સંગી. આ સંગીતો માવતર ભવો ભવનું સંગી છે. દુનિયામાં માણસ સંગીત વગર જીવી શકતો નથી. દીકરા દીકરીનો જન્મ થાય, ઉવા 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 રડે, સંગીતમાં રડે સાહેબ. ઘણા બહેનો રસોડામાં ભાખરી વણતા હોય ને, શાંતિથી ભાખરી વણી ન કે ગેરંટી ગાતા જ હોય. પેલો અક્ષર કાઢી નાખું, બીજો ને ત્રીજો થશે ગીત. સંગીતમાંથી ગીત પ્રગટ થયું છે, ગીતમાંથી સંગીત પ્રગટ થયું છે. વચ્ચેનો અક્ષર કાઢી નાખો એટલે થશે સંત. આ સંગીત તો બારોજી એક સારામાં સારા સંતની ગરજ સારે છે. એટલે સુરદાસજીએ ભજનમાં લખ્યું છે, પ્યાર નહીં હે સુર સે જિનકો વો મૂર્ખ હે ઇન્સાન નહીં. આ સંગીતની સાહેબ તાકાત છે.